જ્યારે જ્યારે કાંઈ મૂંઝવણ થાય, હું તમને ખુલ્લું આમંત્રણ આપું છું, ખુલ્લું. મૂંઝવણ થાય, ઉપાધિ આવે, વ્યવહારમાં અટવાઓ, સંસારમાં અટવાઓ, ઘરમાં અટવાઓ, દવાખાનામાં અટવાઓ, તો એક વખત સાળંગપુર ધક્કો ખાઈ જાજો. મારો દાદો બધાય દરવાજા ખોલી નાખશે. આજે હું એક હરિભગતના ઘરે ગયો તો મને નામ નહીં આવડતું. 2003માં એ ભાઈ કહેતા હતા, 2003માં સ્વામી અમારા ઘરમાં ઉપાધિ ચાલુ થઈને અમે જે બીમાર થયા, મારે 2 દીકરી, હું અને મારા ઘરવાળા 4 જણા. હું હાજો થાવ એટલે ઘરવાળી બીમાર પડે, ઘરવાળી હાજી થાય એટલે દીકરી બીમાર પડે, દીકરી હાજી થાય એટલે હું બીમાર પડું. 10 મહિના અમે મોરબી ને રાજકોટ ને અમદાવાદનું કોઈ દવાખાનું બાકી રાખ્યું નહીં, પણ એમ હાજા જ ન થાય. આ એને કીધેલી મને વાત છે, આજ જ કીધી. અને ભાઈ જો આ સભામાં હોય ને, ગમે ત્યાં હોય ને ત્યાંથી ઊભા થાય. આ જો એટલે સામે કેમેરો કરો, જો ઊભા દે એટલે દેખાડો એ કેમેરા વાળા, એ ભાઈ દેખાડો. એટલા બધા મહેમાન ને હગાવાલા ખબર જોવા આવે, એટલે એમાં એક ભગત એવો આવ્યો, એને મને એટલું કીધું કે હું 10-11 મહિનાથી તમને જોઉં છું, તમે હાજા થતા નથી આખું ઘર. એક કામ કરો, તમે સાળંગપુર દાદાના દર્શન કરી આવો. સ્વામી એ સમયમાં તો એટલી બધી બસની કોઈ વ્યવસ્થા નહોતી, પણ